તો રાજકોટ શહેરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જે મંદિરોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું 150 વર્ષથી પણ વધુ પ્રાચીન અને ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યું। વહેલી સવારથી જ શિવજીને જળાભિષેક, દૂધનો અભિષેક અને વિશેષ પૂજા અર્ચના કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી। સમગ્ર રાજકોટના શિવાલયો હર હર મહાદેવ અને બમ બમ બોલેના દિવ્ય નાદથી ગુંજી ઉઠ્યા। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પંચનાથ મહાદેવ ખાતે દરરોજ ભવ્ય શણગાર અને વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં અદ્ભુત ભક્તિમય માહોલ છવાયો। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હર હર મહાદેવના નાદથી મંદિરો છે તે ગુંજી ઉઠશે। ત્યારે મારી સાથે પૂજારી છે, આપણે તેના સાથે વાત કરીશું। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે, કઈ પ્રકારની તૈયારી? આ બંના દાદા 154 વર્ષ જૂના છે, 150 વર્ષ જૂના મંદિર છે આપણો રાજાશાહી વખતનું, અને અહીંયા ભક્તો દર સોમવારે તેમજ આખા 365 દિવસ ભક્તો ભીડ હોય છે, ખાસ કરી શ્રાવણ માસ દરમિયાન અને શિવરાત્રી જેવા તહેવારોમાં વિશેષ ભીડ રહે છે અને મહાદેવની કૃપા મેળવે છે। આપણે સમુદ્ર મંથન થયું ત્યારે જે વિસ્પાન કર્યું મહાદેવજીએ એને શાંત કરવા માટે બધા ભાવિકો વિવિધ પ્રકારના અભિષેકો, બેલીપત્ર, ધતુરા જેથી કરી મહાદેવને ઠંડક મળે। ચોક્કસ મારી સાથે દર્શનાર્થીઓ છે, આપણે તેના સાથે પણ વાત કરીશું। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે, કઈ રીતની પૂજા કરશો? બસ રૂટીનમાં આવી જ છે, વર્ષોથી 25 વર્ષથી આ પૂજા કરવા આવી જ છે। સવારમાં તો ભગવાનનું ધ્યાન લઈને દર્શન કરીને પછી નીકળી જવાનું। ચોક્કસ તમે જોયું કે મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ છે તે જામી છે। રાજકોટના અલગ અલગ જે મંદિરો છે ત્યાં હર હર મહાદેવના નાદથી મંદિરો છે તે ગુંજી ઉઠ્યા છે। ભક્તો છે જે સવારથી જ અભિષેક માટે અને દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। શ્રાવણ માસમાં મહાદેવની જે પૂજા છે તેનું અભિષેક કરવાનું મહત્વ અલગ જ હોય છે, તેથી શ્રાવણ મહિના દરમિયાન દરેક મંદિરોમાં ભારે ભીડ છે તે જોવા મળશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।